સુપર ટેસ્ટી અને ગરમીઓમાં પીવાની મજા પડી જાય એવો ચીકુ શેક બનાવીને તૈયાર કરીશું. તો એમાં આપણે ખાંડ કે ગોળ કે પછી સાકરનો પણ ઉપયોગ નહીં કરીએ, હેલ્ધી રીતે બનાવીશું. તો અહીંયા મેં 5 જેવા ખજૂરને દૂધમાં પલાળીને રાખેલા, અડધાથી 1 કલાક સુધી પલાળીને રાખવાના. એના બી કાઢી લેવાના અને ધોઈને પછી પલાળવાના દૂધમાં. પછી એમાં મેં ચીકુ એડ કર્યા છે. તો ચીકુની ક્વોન્ટિટી તમે જે પ્રમાણે લેવાના હોય એ પ્રમાણે તમારે ખજૂરનું પ્રમાણ લેવાનું. અને ચીકુ ઓલરેડી મીઠા જ હોય છે એટલે બહુ વધારે ખજૂરનો યુઝ કરવાની જરૂર નહીં પડે. સાથોસાથ જ્યારે પણ તમે મિલ્કશેક બનાવો ત્યારે દૂધને કલાક સુધી ડીપ ફ્રીઝમાં એટલે કે ફ્રીઝરમાં મૂકી દેવાનું, ફ્રીઝના ઉપરના ભાગમાં. પછી મિલ્કશેક બનાવવાનું તો એકદમ ઘાટું બનશે. હવે મેં એમાં 1.5 થી 2 કપ જેટલું દૂધ એડ કરી દીધેલું છે. તો પોણા કિલો જેટલા ચીકુ છે, 5 જેટલા ખજૂર દૂધમાં પલાળેલા અને 1.5 મોટા કપ એટલે મોટી વાટકી જેટલું દૂધ લીધેલું છે. હવે આપણે એનું મિલ્કશેક બનાવીશું. તો બહુ જ વધારે ટેસ્ટી બને છે, ફક્ત 2 થી 3 જ મિનિટમાં બની જાય છે. પણ ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે પણ આપણે ખજૂરનો યુઝ કરીએ તો ત્યારે એક્સ્ટ્રા થોડુંક મિક્સર જારને ચલાવવાનો, જેથી બિલકુલ અંદર ખજૂરના લમ્સ ના રહે. અને તમે જોઈ શકો છો એકદમ ક્રીમી કોઈ પણ પ્રકારની ક્રીમનો યુઝ કર્યા વગર એકદમ ક્રીમી એવું આપણું ચીકુ મિલ્કશેક બનીને તૈયાર છે. તો આપણે એને ડ્રાયફ્રૂટ અને નાના ચીકુના કટિંગ આપણે પહેલેથી જ રાખવાના એક વાસણમાં કટ કરીએ ત્યારે. તો ગાર્નિશિંગમાં એને એડ કરીએ છીએ ને તો એની બાઇટ ખાવામાં આવે છે તો બહુ જ વધારે ટેસ્ટી લાગે છે, લુકવાઇઝ પણ ખૂબ સરસ લાગે છે. અને ડ્રાયફ્રૂટથી આપણે એને ગાર્નિશ કરી લઈશું, જે ઓપ્શનલ છે. તો ફ્રેન્ડ્સ, જરૂરથી રેસીપીને ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ બિલકુલ ફ્રીમાં છે, જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય.